માંડવી તાલુકાના બાડા ગામના યુવા ખેડૂત ભાઈઓએ પોતાની 5 એકર જમીનમાં 4000 અંજીરના રોપા વાવીને સાબિત કરી દીધું છે કે કચ્છનું 45 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન અને પડકારરૂપ જમીન પણ અંજીરના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। એક સમયે કચ્છના દુષ્કાળગ્રસ્ત અને ખારાશવાળા પ્રદેશમાં ખેતી કરવી અત્યંત કપરી અને પડકારજનક મનાતી હતી, પરંતુ આજે એ જ ધરતી પર પ્રગતિશીલ ખેડૂતો અંજીરની સફળ ખેતી કરીને નવી કૃષિ ક્રાંતિના મંડાણ કરી રહ્યા છે। છેલ્લા 2 દાયકામાં કચ્છમાં દાડમ, ડ્રેગન ફ્રૂટ, કેરી અને ખારેક જેવી બાગાયતી ખેતીમાં કિસાનોને જ્વલંત સફળતા મળી છે અને આ તમામ પ્રોડક્ટ્સ વિદેશમાં પણ નિકાસ થાય છે। ત્યારે બાડા ગામના યુવા ખેડૂત રિતેશ અને રાજીવ આહિરને અંજીરની ખેતીનો આઈડિયા અમરેલીના મિત્ર દિનેશભાઈ પાસેથી મળ્યો। અગાઉ ઘણા ખેડૂતોએ પ્રયાસ કર્યા પણ સાતત્ય જાળવી ન શક્યા, ત્યારે આ પાકમાં ચોક્કસ સફળતા મળશે તેવા દ્રઢ વિશ્વાસ સાથે તેમણે 5 એકરમાં વાવેતર કર્યું, જેમાં 1 એકરમાં 725 રોપા વાવ્યા છે। કચ્છ માટે આ પાક ભવિષ્યમાં વરદાન રૂપ સાબિત થશે, કારણ કે તે પાણીની અછત અને 50 ડિગ્રી તાપમાનમાં પણ ખૂબ જ સારી રીતે ટકી શકે છે। આમાં સૌથી મોટો આર્થિક ફાયદો છે કે આમાં કોઈ પણ જાતના કેમિકલ્સ, રસાયણ યુઝ થતા નથી। ટોટલ ગાય આધારિત ખેતી છે, પ્રાકૃતિક ખેતી છે, એટલે આનામાં તમને કહું તો કે ખર્ચ 0 જ છે। તમારે ગાયો લેવી પડે, ગાયોમાં જે કાંઈ બી છે આપણા ખાતરો, જીવામૃત છે, એ બધું તમે બનાવી આનામાં ઇમ્પ્લિમેન્ટ આપો છો તો એ સારામાં સારું રિઝલ્ટ આપશે અને બીજો કોઈ આનામાં અધર ખર્ચો આવતો નથી। અને વર્ષમાં આમાં 2 વાર ફાલ આવે છે, એમાં તમે 1 થી 3 કિલો પહેલા વર્ષે લેશો, પછી 3 થી 7 કિલો થશે, એવી રીતે હાઈએસ્ટ 25 kg સુધી જશે અને 30 થી 35 વર્ષ આ છોડની આયુષ્ય છે। કચ્છમાં અત્યાર સુધી કોઈ ખેડૂતોએ અંજીરના પાકને આટલી ગંભીરતાથી લઈને ખેતી કરી નથી, ત્યારે આહિર ખેડૂત પરિવારે આ અંજીરના પાક દ્વારા આર્થિક ફાયદાની સાથે સાથે શ્રેષ્ઠ ગુણવત્તાના અંજીર લોકો સુધી પહોંચાડવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે। અત્યારે દેશમાં 98% અંજીરની આયાત કરવામાં આવે છે, જેમાંથી મોટા ભાગના અંજીર અફઘાનિસ્તાનથી આવે છે। પ્રોડક્શનની વાત કરીએ તો પહેલા જ વર્ષે અમને 2 થી 8 કિલોનું પ્રોડક્શન આવ્યું છે, જેની અંદરથી અમે 95% તો તાજા અંજીર જ અમે બધાને મોકલાવ્યા છે, બધા જ અમારા કસ્ટમરોને ખવડાવ્યા છે। દાખલા તરીકે અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, જામનગર અને કચ્છના સારા 3 મોટા સેન્ટર ગાંધીધામ, અંજાર અને આદિપુર, એમાં લોકોએ ફ્રેશ અંજીર ક્યારે ખાધા નથી ને, તો એ જોઈને જ અમારું ત્યાં કન્ઝપ્શન થઈ ગયું। બટ ઇન ફ્યુચરમાં જ્યારે પ્રોડક્શન વધશે તો એના માટેનું અમે બધી તૈયારી કરી રાખી છે કે 32 પ્રોડક્ટ અમે આનામાંથી ડેવલપ કરી છે, જેમ કે અંજીર હની જામ, પછી અંજીરની ચટણી, અંજીરના અલગ અલગ પ્રકારના ક્રશ, અંજીરની મીઠાઈ, ડ્રાય અંજીર, અને ડ્રાય અંજીરમાં પણ અમે 3 અલગ અલગ કંપનીઓ જોડે આખું ટાઈઅપ કરીને જોયું કે કેમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે અને ખેડૂતોને મિનિમમ ખર્ચામાં શું થઈ શકે, ઇવન ખેડૂતો સન ડ્રાય કરીને પણ અમને વેચી શકે છે। અંજીરની ખેતી માટે સૂકી અને ગરમ આબોહવા સૌથી અનુકૂળ રહે છે, જેમાં ઉનાળામાં સૂર્યપ્રકાશ વધુ મળે અને ફળ પાકતી વખતે વરસાદ ઓછો હોય તે જરૂરી છે। આ પાક ઊંચા તાપમાન અને નબળી જમીનમાં પણ ટકી રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, જે તેને કચ્છ જેવા વિસ્તાર માટે આદર્શ બનાવે છે। કચ્છના આહિર બંધુઓએ અંજીરની ખેતીમાં મેળવેલી સફળતા કચ્છ માટે આર્થિક ક્રાંતિનું નવું સોપાન સાબિત થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।